કચ્છના અબડાસા તાલુકાના દરિયા કિનારે બિનવારસી 5 કન્ટેનર મળી આવ્યા। દ્વારકા પાસે એક, હવે આ બિનવારસુ કન્ટેનર મળવાનો સિલસિલો જારી રહ્યો છે અને આજે જોગણીનાર નજીક દરિયામાંથી બિનવારસુ કન્ટેનર મળી આવતા દોડધામ મચી હતી। કંડલા મરીન પોલીસ મથકના પીઆઈ એમ વાળાએ સમર્થન આપતા જણાવ્યું હતું કે અંદાજે 2-3 મહિના જૂનું લાગી રહ્યું છે। હાલ આ કન્ટેનર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું। અબડાસા તાલુકાના સુથરી પાસેના દરિયામાંથી એક કન્ટેનર મળ્યું હતું। તારીખ 7ના રોજ જખો મરીન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન સૈયદ સુલેમાન પીર અને સિયાળ બારી વિસ્તારમાં 2 કન્ટેનર તરતી હાલતમાં મળ્યા હતા। કચ્છના અરબ સાગર તટે આ અસામાન્ય ઘટનાઓથી સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે। અગાઉ આ વિસ્તારમાં દરિયાની ઓફ સિઝન દરમિયાન માદક પદાર્થના પેકેટ્સ મળતા હતા। હવે કન્ટેનર ટેન્ક મળવાના બનાવોએ તંત્રની ચિંતા વધારી છે। આ કન્ટેનર્સ ક્યાંથી અને કેવી રીતે તળાઈને આવ્યા છે તે અંગે વિસ્તૃત તપાસ ચાલી રહી છે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, કચ્છ।